નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ નિવૃત્તિ પેન્શનોને મળનાર માસિક મેડિકલ એલાઉન્સને લઈને આજ રોજ તારીખ 30/6/2024ની સવારે આવી મોટી અપડેટ. જો તમે ગુજરાત રાજ્યના નિવૃત્તિ કર્મચારી છો અને મેડિકલ એલાઉન્સ અંતર્ગત માહિતી મેળવવા માગો છો તો મેડિકલ એલાઉન્સને લઈને આવ્યા અગત્યની માહિતી. મિત્રો, તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. પેન્શન માટે અગત્યના સમાચાર અચૂક વિડીયો જોઈ લેજો. તમને અમારી આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. મિત્રો, તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. તો સૌપ્રથમ મિત્રો વાત કરીશું ગુજરાત રાજ્યના પેન્શનધારકો માટે. તો કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શનની 8મો પગાર પંચ અંગે ચર્ચાઓ તેજ બની છે. દેશભરના લાખો કર્મચારીઓ તેમના પગાર અને પેન્શનમાં અપેક્ષિત વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મિત્રો, તમે જાણો છો 8મું પગાર પંચ લાગુ થવાનું છે. તો 8મું પગાર પંચ લાગુ થતાં જ પેન્શનધારકોના પેન્શનમાં અને સરકારી કર્મચારીઓના પગારમાં વધારો અપેક્ષિત જોવા મળી શકે છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનોના 8મા પગાર પંચ અંગે ચર્ચા તેજ બની છે. દેશભરના લાખો કર્મચારી તેમના પગાર અને પેન્શનમાં અપેક્ષિત વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન પગાર ગણતરીનો એક મહત્વપૂર્ણ ઘટક ફીડબેક ફેક્ટર અંગે મોટો સુધારો સામે આવ્યો છે. પ્રારંભિક ચર્ચામાં અનુસાર ફીડબેક ફેક્ટર અંગે સરકાર અંદાજો અને કર્મચારી સંગઠનો માગણીઓ વચ્ચે નોંધપાત્ર વિસંગતતા હોવાનું જણાય છે. મિત્રો, આમ કેન્દ્ર સરકારના કર્મચારી પેન્શનધારકો માટે 8મું પગાર પંચે એક અપેક્ષિત પગાર વધારો કહી શકાય છે. આ પગાર વધારો ફીડબેક ફેક્ટર અંગે સરકાર અંદાજ અને કર્મચારી સંગઠન માટે માગણી કરી રહી છે. મિત્રો, ફીડબેક ફેક્ટર અંગે સરકારની તૈયારીમાં શું છે? 8મું પગાર પંચ હાલમાં વિવિધ કર્મચારી સંગઠન ભલામણ સોંપ્યા પછી જ અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. મિત્રો, તો પ્રારંભિક ચર્ચામાં વાત ચાલી રહી છે કે પગાર પંચ ફીડબેક ફેક્ટર 297ની આસપાસ નક્કી કરી શકે છે. જોકે પેન્શન નિષ્ણાતો માને છે કે સરકાર લઘુત્તમ વેતનની ગણતરી કરવાની પદ્ધતિ બદલી શકે છે, જેમાં પરિવારની વપરાશ એકમોના 264 સુધી વધારવાનો વિચાર કરી શકે છે. મિત્રો, આ મિત્રો જે પેન્શનના નિષ્ણાતો કહી શકાય તેમનું માનવું છે કે ફીડબેક ફેક્ટર 264ની આસપાસ રહી શકે છે. પરંતુ મિત્રો, જે પગાર પંચના ફીડબેક ફેક્ટર 270ની આસપાસ નક્કી કરે તેવી શક્યતા જોવા મળી રહી છે. કર્મચારી સંગઠનની માગણી શું છે? બીજી બાજુ કર્મચારી સંગઠન 8મું પગાર પંચ માટે નોંધપાત્ર માગણી કરી છે. તેમનું કહેવું છે કે વધતા જતા ફુગાવાને ધ્યાનમાં રાખીને કર્મચારીની બેઝિક પગારની ગણતરી થઈ પણ 83 ફીડબેક ફેક્ટરના આધારે થવી જોઈએ. એક વરિષ્ઠ સરકારી અધિકારી જણાવ્યા મુજબ ફીડબેક ફેક્ટરના સંભવિત શ્રેણી પર ચર્ચા કરવા, રાજ્ય સરકાર સાથે વાતચીત કરવા અને નવા પગાર માળખા નાણાકીય પ્રભાવનું મૂલ્યાંકન કરવા માટે આ પ્રક્રિયા હવે ચાલી રહી છે. મિત્રો, તો ફીડબેક ફેક્ટર એક મહત્વનું પરિબળ ગણી શકાય છે. ફીડબેક ફેક્ટર જ પગાર પેન્શન વધારો નિશ્ચિત થાય છે. મિત્રો, ત્યારબાદ નવો નિયમ ક્યારે લાગુ થશે અને કેટલું એરિયસ મળશે? હાલમાં કર્મચારીઓના જાન્યુઆરી 2016માં લાગુ કરેલા 7મા પગાર પંચ વધારે. મિત્રો, હાલમાં કર્મચારી જાન્યુઆરી 2016માં લાગુ કરેલા 7મા પગાર પંચ આધારે પગાર મળી રહ્યો છે. નિયમો અનુસાર દર 10 વર્ષે નવું પગાર પંચ રજૂ કરવામાં આવે છે. તેથી 8મું પગાર પંચ જાન્યુઆરી 2026થી અમલમાં માનવામાં આવે છે. જો કે એવી ચર્ચા છે કે વધેલો પગાર એપ્રિલ 2027માં ચૂકવવાનું શરૂ થઈ શકે છે. આ સ્થિતિમાં કર્મચારીઓની પેન્શનોને લગભગ 15થી 16 મહિના એરિયસ એકસાથે મળી શકે છે. મિત્રો, નવો નિયમ ક્યારે લાગુ થશે અને તેનું કેટલું એરિયસ મળશે? હાલમાં કર્મચારીઓને જાન્યુઆરી 2016માં લાગુ કરાયેલા 7મા પગાર પંચ આધારે પગાર મળી શકે છે. નિયમો અનુસાર દર 10 વર્ષે નવો પગાર પંચ રજૂ કરવામાં આવે છે. તેથી 8મું પગાર પંચ જાન્યુઆરી 2026થી અમલી માનવામાં આવે છે. જોકે એવી ચર્ચા છે કે વધેલો પગાર એપ્રિલ 2027માં ચૂકવવાનું શરૂ થઈ શકે છે અને કર્મચારીના પેન્શન લગભગ 15થી 16 મહિના એરિયસ એકસાથે મળી શકે છે. મિત્રો, આ મિત્રો સરકારી કર્મચારીઓ માટે એક સારા સમાચાર કહી શકાય છે. જ્યારે પણ કરવામાં આવશે ફીડબેક ફેક્ટર વધારવામાં આવશે ત્યારે પગાર તમને 100% મિત્રો વધેલો જોવા મળી શકે છે. મિત્રો, તો આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ આપણી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી લો. થેન્ક યુ વેરી મચ મિત્રો.